ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો જંગી બહુમતીથી વિજય થયો। બેંકની ચૂંટણીમાં યતીશભાઈ દેસાઈની નાગરિક સહકાર સમિતિની સુપડા સાફ બેંકની ચૂંટણીમાં હરીફ જૂથના તમામ ઉમેદવારોની 2 થી 2.5 કરતાં વધુ મતોથી હાર। મતદાન બાદ વહેલી સવાર સુધી ચાલે મતગણતરી દરમિયાન ભાજપ પ્રેરિત પેનલના તમામ 11 ઉમેદવારોનો ભવ્ય વિજય। જેલમાં રહેલ ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજાનો પણ બહુમતી સાથે વિજય। ભાજપના ઉમેદવાર અને કાર્યકરોએ રાત્રિના જ ઉજવ્યો વિજય ઉત્સવ। બેંકમાં ફરી ભાજપનો ભગવો લહેરાતા ઢોલ નગારા ફટાકડા ફોડી મોડી રાત્રિના વિજય ઉત્સવ ઉજવાયો। બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, ગોંડલ। શું કહેશો યતીશભાઈ, મોડી રાતે પરિણામ આવ્યું છે, આપની પેનલની હાર થઈ છે? ચોક્કસ અમે અમારી હાર સ્વીકારીએ છીએ અને લોકોનો ચુકાદો છે એમાં માથે ચડાવીએ છીએ, પરંતુ એટલું ચોક્કસ છે કે અમે જે ચૂંટણી અધિકારીએ 3900 મત ખોટા ઉમેર્યા હતા એની સામે હાઈકોર્ટમાં ગયા હતા। હાઈકોર્ટે ડાયરેક્શન પણ આપ્યું હતું કે 115D સહકારી કાયદાની કલમ 115D મુજબ આ ચૂંટણી કરવી અને એની મતદાર યાદી તૈયાર કરવી। એ ડાયરેક્શનના આધારે ડિસ્ટ્રિક્ટ ભાઈ શું કહેશો, ભવ્ય જીત છે તમારી પેનલની થઈ છે, 11 ડિરેક્ટર તમારા ચૂંટાયા છે। જે રીતે ગોંડલની પ્રજાએ અમારી ઉપર ભરોસો મૂક્યો છે અને આ કાંઈ આજનું નથી, ભારતીય જનતા પાર્ટીનું અને જયરાજસિંહ જાડેજાનો અહીંયા 30 વર્ષ પૂરા થાય છે અને આમ પણ બધા જ મેન્ડેટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા હતા જ। આ એક જગ્યા ઉપર નાગરિક બેંકમાં ગોંડલના લોકોએ ચુકાદો આપી દીધો છે કે આ ગ્રાઉન્ડમાં તમારે કાંઈ કરવાનું નથી, અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એ